હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને આપણે વાડી આવી ગયા છીએ કેળી ઉતારવા માટે. એટલે આપણે કેળામાં પહોંચી ગયા છીએ અને હવે આપણે કેળા ઉતારવાનું ચાલુ કરી દેવી. તો તમે જોઈ શકો છો, જો મિત્રો કેળાની ઘડી બહાર નીકળવા મળી છે. જો કવડી મોટી ઘડી છે, જો મિત્રો જોઈ શકો છો. તો અહીંથી કેળા ઉતારવાનું ચાલુ કરવાનું છે. જુઓ, જોઈ શકો છો, જો મિત્રો કવડી ઘડી છે. જુઓ, તો આજનો દિવસ આપણે કેળા ઉતારવાના છે. જો મિત્રો રાહુલ કાકા ઘડી લઈને આવે. જુઓ, જોઈ શકો છો મિત્રો. હાલો મિત્રો, હવે આપણે ઘડી ઉપર લેવી. હાલો, ઓકે, આવવા જો. હા, અહીં આપણે ખંભે ઘડી લઈ લીધી છે. હવે તો હાલો મિત્રો, આપણે કેળા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઘડી લઈ લીધી. હમણાં યાભલભાઈ કાપી લે હે. જુઓ, ભાઈ કેળાના કપડા ભાઈ અલગ રાખવા પડે, વરધી આની અલગ જ રાખવી પડે. કેમ કે આના ડાઘ પડી જાય તો પછી જાય નહીં. ને આનો ઘઉં ઉડે એટલે શરદી બહુ થઈ જાય. એટલે આપણે પાછું માસ્ક પહેરી લીધું છે. અને જવું આ હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. થોડીક ભૂલ પડી હોય ને તો ટાંગો ભાંગી નાખે. જો મિત્રો, ઘડી બહુ મોટી છે. જો મિત્રો, આપણે કેળા બધા અત્યારમાં ઉતારી લીધા છે. 80 મણ કેળા ઉતારવાના છે આજ. તો કેળાનું કામ તો આવું હોય. જો બાપુજી ઘડી લઈને આવે છે. બતાવો કેમેરામેન. જો બાપુજી ઘડી લઈને આવે છે ને આપણે તો આજે 80 મણ કેળા કાઢવાના છે. જો રાહુલ કાકા ઘડી લઈને આવે છે. જોવો મિત્રો, જો હે હાલો હતા તો કેળા ખાવા હાલો તો ખાવ મિત્રો. બાપુજી ઘડી લઈને આવ્યા છે. તો મનીષી ઘડી લઈને આવ્યો છે. હલો કેળા ખાવા. હાલો બોલી નાખો થોડું. હલો કેળા ખાવા. જો મિત્રો, અહીંયા બધી આપણે ગાડીઓ મૂકી છે. હમણાં થોડી વારમાં ગાડી આવે એટલે આપણે ગાડી ભરી લેવાની થાય છે. તો જોઈ શકો છો મિત્રો, બધી ગાડી આપણે ઊભી મૂકી દીધી છે. તો હાલો મિત્રો, આપણે 80 મણ કેળા ઉતાર નાખ્યા છે અને હવે આપણે પાંદડા લઈ જવી થોડાક. કેમ કે ગાડી આપણે બપોર પછી આવવાની છે. એટલે ગાડી બપોર પછી આવવાની છે એટલે કેળામાંથી આપણે પાંદડા ઢાંકી દેવી. અને ગાડી વાળાને તે પાંદડા જોહે કેળામાંથી મૂકવા માટે. હાલો કેમેરામેન, હાલો વાહે વાહે. એસી મણ કેળા કાઢ્યા છે. એક એક મણની રાશ આવશે, એક એક મણની ઘડ્યું છે. એટલે 80 મણ કેળા થઈ ગયા છે. જો મિત્રો, તમે જોઈ શકો છો, 80 મણ કેળા ઉપાડી લીધા છે. બતાવો કેમેરામેન, બતાવો. તો 80 મણ કેળા ઉપાડી લીધા છે. અને હવે આપણે પાંદડા ઉપર ઢાંકી દેવી. આ તડકો નથી. તડકો હોય તો થોડાક વધારે ધ્યાન રાખવું પડે. તડકો કઈ છે નહીં. ને જો આવી રીતે પાંદડા ઢાંકવાના હોય કેળા ઉતરી જાય એટલે. જોઈ શકો છો મિત્રો, જો આવી રીતે કેળાનું બહુ ધ્યાન રાખવું પડે. અને ગાડી આવવાની છે બપોર પછી. 80 મણ ઉતાર્યા છે. બપોર પછી ગાડી આવે એટલે બીજી જગ્યાએથી ભરીને આવતી છે એવું લાગે છે. હવે જોઈએ, 80 મણ કેળા ઉતાર્યા છે. હજી ઉતરે એમ છે. જો ગાડી વાળા એમ કહે કે હજી વધારે ઉતારો તો આપણે ઉતારવાનું થાય. ભાઈ આ કેળામાં વરધી બરધી બધું અલગ રાખવા પડે. કપડા આપણે અલગ રાખવા પડે, નકર આના ડાઘા પછી કઈ જાય નહીં. આવી રીતે કેળા ઢાંકી દેવાના હોય. ઓકે હાલો.